આપણે હે ને નદી ક્રોસ કરીને અહીંથી એમને હે ને સીધે સીધું જવાનું. ગાયો જો આપણે માં સરે બરોબર. એટલે પહેલાં તો આપણે હે ને પાંચ આઈને લગડ ચડાવવા દો. અહીંયા પાણી છે. જય મુરલીધર, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર તમારું સ્વાગત છે બ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે 4:30 વાગી ગયા, આપણે બેઠા ઇન્ડોરે. અને ભાઈ કાલે હે ને સાંજે 3 વાગે વરસાદ આવ્યો હતો. આ બધું હે ને ભીનું ભીનું થઈ ગયું છે. તમને અટાણે તો સુકાઈ ગયું છે. અટાણે આવ્યો હતો 3 વાગે, પણ એટલો નહોતો આવ્યો બરોબર. અને ઇન્ડોર આપણે હિંચકી છે ને ગાયું છે ને આપણે જો ચરે છે. જરીક હું બ્લડ બતાવું. જો દેખી ત્યાં હમણાં આપણે ભાઈ લેવા જવાની છે બપોર દઈને. ત્યાં સરે છે બરોબર. અને હેન્ડસ્પ્રે ભાઈ આપણે એને ખર્ચો કર્યો છે બ્લૂટૂથનો 400 રૂપિયાના આવ્યા છે. તો આપણે ગાયું લેતા આવી, પછી ગાયુંને પાઈ લઈ. હેન્ડસ્પ્રે ભાઈ આપણે છે ને મેલી દીધા છે ચાર્જિંગમાં. લાઇટ તો છે નહીં, કારણ કે ફોલ્ટમાં છે બરોબર. આવશે એટલે ચાર્જિંગ થઈ જાય. બ્લૂટૂથ વાયરમાં તો ભાઈ ચાર્જિંગ કરવું જ પડે, નકર તો હાલે નહીં. ઓઈલે હોય તો હજી વાયર તમે ચડાવો એટલે હાલે. ગાયુંને આપણે છે ને લેતા આવી. ગાયુંને લેવા માટે ભાઈ નદી આપણે ક્રોસ કરવી પડે, કારણ કે નદીની ઓઈલ બાજુ છે ને સરે છે. આપણે બાંધીએ એમને નથી ચડતી, એમને તો ન કરી ક્યાં ને ક્યાં હોય જાય. અને વાતાવરણ સારું હોય, વાંધો છે નહીં. ટાટો પવન હોય છે. બ્લર જો થઈ જાય આમાં, કાંઈ મોબાઈલ ફેરવો નહીં. આપણે હે ને નદી ક્રોસ કરીને અહીંથી એમને હે ને સીધે સીધું જવાનું. ગાયો જો આપણે માં સરે છે બરોબર. એટલે પહેલાં તો આપણે હે ને પાંચ આઈને લગડ ચડાવવા દો. અહીંયા પાણી છે ઊંડું, નકર તો ભાઈ પલ્લી જાય. નદી તમે જો કેવી જાય. ફાઇનલી આપણે હે ને ગાયોને લઈ આવ્યા છે, બાંધી દીધી છે ફાઇન. એક ગાયને માં બાંધી, એક ને અહીંયા બાંધી. ભાઈ 5 વાગી ગયા છે. 5:30 6 થઈ જાય એટલે આપણે પછી ગા ધોવાની છે. ગા ધોઈ જાવું ઘરે. અને ગાયોને છે ને આપણે પેલી ધારિયામાં બાંધતી જવાની છે, કારણ કે સાંજે વરસાદ આવે તો ભાઈ વરસાદ હોય ટાટો ટાઈટ હોય, સમજી ગયા ગાયોને કે હું વાંધો ન હોય. કાલે આપણે અહીંયા વાડીએ હતા સારુંથી બાંધી દીધી, તો ભાઈ માંદી પડી જાય. એટલે હમણાં 6 વાગે એટલે ધોઈને પછી જાય કરે.